मित्र गया लेक्चर ની અંદર આપણે ડિબેન્ચરના પ્રકારો સમજાવો 3 માર્ક ની અંદર આ પ્રશ્ન પૂછાય એવું આપણે જોઈ ગયા હતા અને માત્ર આપણે પ્રકારો જણાવ્યા હતા અને એવું કીધું હતું કે આની સમજૂતી છે ને આપણે હવે પછીના લેક્ચર ની અંદર મેળવશું આવું મેં કીધું હતું તો ચાલો આપણી પાસે 3 ડિબેન્ચર છે તમને જો પ્રશ્ન પૂછાય અહીંયા લખું છું પ્રશ્ન ડિબેન્ચરના પ્રકારો જણાવો તો જણાવવાનો પ્રશ્ન 1 અથવા 2 માર્ક ની અંદર આવે એ કેટલા પ્રકાર છે તો કે 3 પહેલું છે સલામતી વાળા ડિબેન્ચર અથવા આને બીજું કહેવાય તારણ વાળા ડિબેન્ચર બીજું છે કન્વર્ટિબલ ડિબેન્ચર અથવા આને કહેવાય રૂપાંતરણીય ડિબેન્ચર અને ત્રીજું છે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર અથવા એને કહેવાય બિન રૂપાંતરણીય ડિબેન્ચર ઓકે તો આ 3 પ્રકાર 1 અથવા 2 માર્ક ની અંદર પૂછી શકાય હવે આપણે અહીંયા જોવાનો છે પહેલો પ્રકાર જો સલામતી વાળા અથવા તારણ વાળા ડિબેન્ચર વિશે સમજાવો તો આ પ્રશ્ન તમને 2 માર્કમાં અલગથી પણ પૂછાઈ શકે તો અહીંયા જે નથી જરૂર ને એ હું ક્લિયર કરી દઉં છું તો સલામતી વાળા અને તારણ વાળા ડિબેન્ચર કોને કહેવાય તો જો કીધું જે ડિબેન્ચરની કુલ રકમ સામે કંપનીએ પોતાની કેટલીક મિલકતો ગીરો મૂકી હોય એટલે કે ગીરવે મૂકેલી હોય તેવા ડિબેન્ચરને તારણ વાળા કે સલામતી વાળા ડિબેન્ચર કહે છે ધારો કે 2 કરોડ રૂપિયાના ડિબેન્ચર બહાર પાડે કેટલાના 2 કરોડ કેટલાના 2 કરોડ તો 2 કરોડના ડિબેન્ચર જો બહાર પાડ્યા હોય ને તો એ 2 કરોડ રૂપિયાના ડિબેન્ચરની સામે કંપની બીજી 2 કરોડના મૂલ્ય જેટલી કેટલી 2 કરોડના મૂલ્ય જેટલી મિલકતને શું કરવામાં આવશે તો કે ગીરવે મૂકવામાં આવશે શું કરવામાં આવશે ગીરવે મૂકવામાં અને કેવો બોજ ઉભો કરવામાં આવશે તો કે તરતો બોજ કેવો બોજ તરતો બોજ એટલે તમે મિલકત ગીરવે મૂકેલી હોય પરંતુ તેનો ઉપયોગ કરવાની તમને શું હોય છૂટ હોય ઉપયોગની તમને છૂટ આપવામાં આવેલી હોય તો આવા ડિબેન્ચરને કેવા કહેવાય સલામતી વાળા ડિબેન્ચર ચાલો તો આપને બીજો પ્રશ્ન થાય કે મિલકત ગીરવે મૂકવાનો ફાયદો શું તો મિલકત ગીરવે મૂકવાનો ફાયદો એ કંપની જ્યારે વિસર્જન પામે કંપની જ્યારે બંધ થાય તો ત્યારે વિસર્જન સમયે કે બંધ થાય તે સમયે જ્યારે મિલકતોનું વેચાણ કરવામાં આવે ને તો એ વેચાણમાંથી પહેલા નાણાં કોને મળશે ડિબેન્ચરના હોલ્ડરોને ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે આવું શા માટે કરવામાં આવે છે તો યાદ રાખજો ગીરવે મૂકેલી મિલકતો ઉપર પહેલો અધિકાર જેના માટે ગીરવે મૂકેલી છે ને એનો હોય તો અહીંયા મિલકતો કોના માટે ગીરવે મૂકેલી તો કે ડિબેન્ચર માટે ગીરવે મૂકેલી એટલે એના વેચાણમાંથી પહેલા નાણાં કોને ચૂકવાશે તો કે જેણે ડિબેન્ચર ખરીદેલા છે એવા ડિબેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકવવામાં આવે અને આ ડિબેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકવાઈ જાય પછી વધે તો ભલે કંપની લઈ જાય બીજે વાપરે
એટલે આ મિલકતો ગીરવે મૂકવામાં આવે અને આ ગીરવે મૂકી અને એના આધારે જે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે કે જેને સલામતી વાળા કે તારણ વાળા ડિબેન્ચર તરીકે ઓળખાવી શકાય. આવડી જશે? પાકું સમજાય છે? મારા હમ ખા તમતાર કાંઈ વાંધો નહીં, વહી જાય તો ઉપાડી નહીં. ઓકે ચલો, તો આગળ એની સમજૂતી જોઈએ. ગીરો મૂકેલ મિલકતોનો ઉપયોગ કંપની કરી શકે એટલે એના ઉપર કેવો બોજ ઉભો કરવામાં આવતો કે તરતો બોજ. માર ફફડાટી બોલાવ્યા કર, તૈરા કર, આ તરતો બોજ ઉભો કરવામાં આવે. આમાં ઘણા બધાને તરતા આવડતું હોય છે, મને ન આવડે. એકવાર એક ભાઈ કહેતો હતો, હું કહેતો હતો કે એવું કહેતો હતો કે મને જ્યાં સુધી તરતા ન આવડે ને ત્યાં સુધી હું પાણીમાં પગ ન મૂકું. આવું એને કીધું. બોલો, મને જ્યાં સુધી તરતા ન આવડે ને ત્યાં સુધી હું પાણીમાં પગ ન મૂકું. તારી સાસુની ટાલ, તો તરતા હું તું લોટના ડબ્બામાં શીખવાનો? તરતા શીખવું હોય છે પાણીમાં તો જવું પડે કે નહીં? એટલે વાત કરતા પહેલા વાતનું વટામણ ન થાય એનું ધ્યાન રાખવું પડે, વિચાર કરવો પડે કે સાલું ખબર તો છે ને. હા, એકવાર એક ભાઈ કહેતો હતો કે તમારે નેવીમાં જોઈન થવું હોય તો તરતા આવડવું જોઈએ ને. તો કે હા તરતા આવડે. તો કે એરફોર્સમાં જોઈન થવું હોય તો ઉડતા નહીં શીખવું પડતું હોય? તો બુદ્ધિના બળદિયા, એરફોર્સમાં તમારે જોઈન થવું હોય ને તો ઉડતા કોઈ ન આવડતું હોય તો તમને પેરાશૂટ આપ્યા હોય, શું કરવાનું? તો કે જ્યારે તકલીફ થાય ત્યારે સીધું પેરાશૂટ લઈ અને કૂદી પડવાનું. એટલા માટે કૂદી પડવાનું, પેરાશૂટ ખોલવાનું, પછી ખાલી કૂદી પડવાનું પેરાશૂટ ભેગું હોય કે હાલો પેરાશૂટ ને હાચવી લીધો આપણે, એના હાચવવાનું નથી, એના આધારે તમારે હાચવવાનું છે. એટલે કાળજી લેવાની. પાર્થ વાપરજો બુદ્ધિ. ચાલો, બીજો પ્રકાર આપણે જોઈએ, રૂપાંતરણીય ડિબેન્ચર. એ તમને 2 માર્કમાં અલગથી પૂછાય. સવાલ એવો પૂછે, રૂપાંતરણીય ડિબેન્ચર વિશે જણાવો, સમજાવો. તો 2 માર્કની અંદર પૂછાય. કેવા ડિબેન્ચર? રૂપાંતરણીય ડિબેન્ચર. જોઈએ એની સમજૂતી. જે ડિબેન્ચરનું નિશ્ચિત સમય એટલે અગાઉથી નક્કી કરેલો સમય. ઉદાહરણ તરીકે ડિબેન્ચર બહાર પડ્યા હોય 2001માં અને સમય નક્કી કર્યો હોય કે ભાઈ 2013 ની અંદર આ ડિબેન્ચરના નાણાં પરત કરી દેવામાં આવશે. અને કેવી રીતે પરત કરવામાં આવશે? એ 2013 ની અંદર પરત થશે. તો 2013 નો જે સમય નક્કી કર્યો ને કેવો સમય કહેવાય? નિશ્ચિત સમય કહેવાય, અગાઉથી નક્કી કરેલો સમય કહેવાય. તો 2001 થી નિશ્ચિત સમય કયો? તો કે 2013. તો જો અહીંયા કીધું કે નિશ્ચિત સમયે શરતોને આધીન, એટલે કે અગાઉથી નક્કી કરેલી શરતો, અગાઉથી નક્કી કરેલી શરતો જે 2001માં ડિબેન્ચર બહાર પાડતી વખતે નક્કી કરી હોય એ શરતોને આધીન 2013માં શેરમાં સંપૂર્ણ રૂપાંતર અથવા અંશતઃ રૂપાંતર થઈ શકે છે, તેને રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે. શેરમાં સંપૂર્ણ રૂપાંતર એવું કીધું હોય કે તમે ધારો કે જેટલા શેર લીધા હોય એના 100% શેરમાં રૂપાંતર થશે તો સંપૂર્ણ રૂપાંતર. પણ જો એવું કીધું હોય કે તમે જેટલા શેર લીધા હોય એના 50% શેરમાં રૂપાંતર કરવામાં આવશે અને બાકીના 50% નાણાં છે એ રોકડમાં તમને રિટર્ન આપવામાં આવશે, પરત આપવામાં આવશે, આવું જો કીધું હોય તો એ નક્કી કરેલી બીજી શરત છે. તો આ સંપૂર્ણ રૂપાંતર હશે તો જ્યારે 2013 નું વર્ષ શરૂ થશે ને એટલે તરત, અથવા 2013 ના અંતમાં કીધું હોય તો 2013 નું વર્ષ પૂરું થાય ત્યારે તરત જ આ ડિબેન્ચરના 100% નાણાં શેરમાં રૂપાંતરિત થશે અને ફરજિયાત કયા શેરમાં રૂપાંતરિત થશે? તો કે ઇક્વિટી શેરમાં. અને જો આ શરત નક્કી કરેલી 50-50%, અહીંયા એવું કરે કે 90% શેરમાં રૂપાંતર કરે, 10% પરત આપે.
20% શેરમાં રૂપાંતર કરે 80% પરત આપે. નક્કી કરેલ શરત કંપની કોઈ પણ નક્કી કરી શકે, પછી તમને યોગ્ય લાગે તો ખરીદવાના, નહીં તો નહીં ખરીદવાના. તો એ કીધું કે 50% શેરમાં રૂપાંતર કરે તો ત્યાં ફરજિયાત કયા શેરમાં રૂપાંતર થશે? તો કે ઇક્વિટી શેરમાં રૂપાંતર થશે. અને બાકીના નાણાં રોકડા તમને શું કરવામાં આવશે? તો કે પરત આપવામાં આવશે. તો આ રીતે તમે ખરીદેલા 2001 માં ખરીદેલા ડિબેન્ચરનું નક્કી કરેલી શરતોને આધીન નિશ્ચિત સમયે શેરમાં સંપૂર્ણ કે અંશતઃ રૂપાંતર કરવામાં આવે તો આવા ડિબેન્ચરને કેવા કહેવાય? તો કે રૂપાંતરણીય ડિબેન્ચર અથવા કન્વર્ટિબલ ડિબેન્ચર. કેવા ડિબેન્ચર કહેવાશે? રૂપાંતરણીય ડિબેન્ચર અથવા કન્વર્ટિબલ ડિબેન્ચર તરીકે ઓળખાવી શકાય. અને ત્યાર પછીનો ત્રીજો મુદ્દો તમને અહીંયા આપેલું છે, એ છે બિન રૂપાંતરણીય ડિબેન્ચર, જે પણ તમને 2 માર્કમાં અલગથી પૂછાઈ શકે. તો બિન રૂપાંતરણીય ડિબેન્ચરમાં શું કીધું? આવા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી. તેઓને નિશ્ચિત સમયે અને શરતોને આધીન એ ડિબેન્ચરના નાણાં શું કરવામાં આવે છે? પરત કરવામાં આવે છે. 2001 માં ડિબેન્ચર બહાર પડ્યા હોય તો સ્વાભાવિક વાત છે 2001 માં અગાઉથી નક્કી કરેલી શરત હોય, નક્કી થયેલી શરત, એવી શરત નક્કી કરવામાં આવી કે વર્ષ 2013 પૂર્ણ થાય ત્યાર પછી તમારા ડિબેન્ચરના નાણાં, એમાં ધારો કે એને 2 શરત નક્કી કરી. એક શરત એવી, ઘણી કંપની એવી શરત નક્કી કરે કે નાણાં એક સાથે બધા જ પરત કરવામાં આવશે. અને બીજી કોઈ કંપની એને એવું નક્કી કર્યું હોય કે દર મહિને 20% રકમ પરત કરવામાં આવશે. આ નક્કી થયેલી શરત છે. તો આ નક્કી થયેલી શરતના અંતે નાણાં પરત મળે છે. શું પરત મળે છે? નાણાં પરત મળે. કોઈ પણ જાતના શેરની અંદર રૂપાંતર થતું નથી તો આવા ડિબેન્ચરને કેવા કહેવાશે? તો કે બિન રૂપાંતરણીય ડિબેન્ચર અથવા કહેવાશે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર. બિન રૂપાંતરણીય ડિબેન્ચર અથવા નોન કન્વર્ટિબલ ડિબેન્ચર. તો સમજાય છે? હા કે ના? પાક્કું? ઓકે, દઉં? ઓકે, એક જ મિનિટ હો ને. ત્યાર પછી આપણો ટોપિક છે બોન્ડ. શું છે? તો કે બોન્ડ. તો તમને અહીંયા બોન્ડ છે એ તમને 2 અથવા 3 માર્કની અંદર પૂછાય. કેટલા માર્કમાં? 2 અથવા 3 માર્કમાં. બોન્ડ વિશે સમજાવો. કોના વિશે? બોન્ડ વિશે. બોન્ડ એટલે ઓલો ભાઈ નહીં હો, જેમ્સ બોન્ડ ઈ નહીં. બોન્ડ એટલે ડિબેન્ચર જેવું જ ચલણ છે અને એમાં પણ ડિબેન્ચરની જેમ વ્યાજ જ મળે. આ બોન્ડની વાત અહીંયા કરેલી છે. તો જો બોન્ડ, તો એમાં કીધું છે, ક્યાં ગયું પોઈન્ટર? હા, દેખાણું. મારે પાછા બેતાળા રહ્યા નહીં એટલે વાર લાગે બહુ. બોન્ડ એક કંપનીની લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટેનું મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે. તો ચાલો આપણે નીચે આયલા જઈ, સીધે ચલે જાના, વાંકા વિત્યા વળી જાના. ચલો વળી જઈશું. તો જો અહીંયા આપણે બોન્ડની સમજૂતી લખીએ. કલર કેવો? કલર તો કે કારો. તો પહેલો પ્રશ્ન તમને એવો પૂછાય, લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટેનું ઓછીનું પ્રાપ્તિ સ્થાન કયું? તો કયું આવશે જવાબમાં? બોન્ડ. કોણ આવશે? બોન્ડ.
હવે સ્વાભાવિક વાત છે, બોન્ડ એ કેવી મૂડી છે? તો કે ઉછીની મૂડી છે. કેવી મૂડી છે? ઉછીની મૂડી. ધારો કે આપણે પાર્થની વાત કરીએ. કોની? પાર્થની. પાર્થ ક્લાસીસ કે નોલેજ ઇન્સ્ટિટ્યૂટ કે એજ્યુકેશન, આપણે બોન્ડ બહાર પાડીએ તો બોન્ડ એ ઉછીની મૂડી છે. ધારો કે બોન્ડ તમે ખરીદો છો. બોન્ડ ખરીદે છે કોણ? તો કે તમે ખરીદનાર. તો તમે નાણાં કોને આપ્યા? પાર્થને આપ્યા કે નહીં નાણાં? હા કે ના? પાર્થને નાણાં આપ્યા તો મફતમાં આપશો? નહીં. તો પાર્થને તમે નાણાં આપો છો, મતલબમાં પાર્થે ઉછીના નાણાં મેળવ્યા ને. ઉછીની મૂડી છે કે નહીં બોન્ડ? એને ઉછીના નાણાં મેળવા, મતલબમાં પાર્થ માટે શું કહેવાય? તો કે દેવું. અને નાણાં આપ્યા કોણે? તો કે તમે. તો તમે ખરીદનાર વ્યક્તિ, બોન્ડ ખરીદનાર વ્યક્તિ શું કહેવાશે? લેણદાર. લેણદાર એટલે તમે નાણાં આપ્યા છે, તમારે પાછા લેવાના છે. લેવાના છે એટલે તમે લેણદાર, અને અમે નાણાં લીધા છે તો અમારે દેવાના છે, તો અમારે શું કહેવાય? દેવું. રાઈટ? તો આ દેવું છે. એટલે તમને બીજો મુદ્દો જો આપ્યો, બોન્ડ એ કંપની માટે છીની મૂડી છે, એટલે કે ઉછીની મૂડી છે, અને કંપનીનું દેવું છે. અને બોન્ડ ખરીદનારા એને કહેવાશે બોન્ડ હોલ્ડરો. એ કંપનીના શું છે? લેણદારો છે. રાઈટ? તેઓને નિશ્ચિત દરે અને નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવામાં આવે. નિશ્ચિત દરે અને નિશ્ચિત સમયે એટલે કીધું હોય, ધારો કીધું હોય કે માસિક વ્યાજ ચૂકવશે, તો દર મહિને વ્યાજ ચૂકવવાનું. ત્રિમાસિક વ્યાજ ચૂકવશે તો દર 3 મહિને વ્યાજ ચૂકવવાનું. અર્ધવાર્ષિક વ્યાજ ચૂકવશે તો દર 6 મહિને વ્યાજ ચૂકવવાનું. અને વાર્ષિક વ્યાજ ચૂકવશે એવું નક્કી કરે તો દર વર્ષે વ્યાજ ચૂકવવાનું. ઉપરાંત એવું કહેવામાં આવે કે વ્યાજ અને મુદલ બંને એક સાથે પરત કરશે તો કઈ રીતે થશે? તો કે 2001 માં બોન્ડ બહાર પાડ્યા હોય અને નક્કી હોય કે 2035 માં બોન્ડ પરત થશે, તો 2001 થી કેટલું વ્યાજ ગણવાનું અને કેટલા સમયનું વ્યાજ ગણવાનું નક્કી થશે ને. 2001 થી 2035 જ્યારે પૂરું થશે ને, ત્યારે 2035 માં વ્યાજ અને તમે બોન્ડમાં રોકેલી રકમ એટલે કે મુદલ રકમ, આ બંને એક સાથે પરત કરી દેવામાં આવે. આ અગાઉથી નક્કી કરવામાં આવે. ક્યારે? તો કે 2001 માં જ્યારે બોન્ડ બહાર પાડ્યા હોય ને ત્યારે નક્કી કરવામાં આવશે. આગળ કીધું, જો બોન્ડની મૂળ કિંમત છે ને એ સામાન્ય રીતે ડિબેન્ચરની કિંમત કરતા કેવી હોય? તો કે વધારે હોય. અને તે કોણ બહાર પાડે? આ તમારો 1 માર્કનો VSQ છે. અહીંયા હું લખી નાખું છું, બોન્ડ મોટા ભાગે કોણ બહાર પાડે છે? તો એનો જવાબ છે, શું જવાબ છે? તો અહીં લખું છું A ફોર આન્સર. જવાબ શું છે? તો કે મોટા ભાગે સરકાર દ્વારા બહાર પાડવામાં આવે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવે, એટલે કે મહાનગરપાલિકા. સુરત છે, અમદાવાદ છે, વડોદરા છે, રાજકોટ છે, ગાંધીનગર છે, જુનાગઢ છે, તો આ મહાનગરપાલિકાઓ છે. અથવા ત્રીજું કીધું છે કે કંપની દ્વારા બોન્ડ બહાર પાડવામાં આવે. ક્યાંય ભાગીદારી પેઢી, ક્યાંય નાના ધંધાકીય એકમો એટલે કે વૈયક્તિક માલિકી, આના દ્વારા ક્યારેય બોન્ડ બહાર પાડવામાં આવશે નહીં. તો બોન્ડ કોના દ્વારા બહાર પાડવામાં આવે? તો મોટા ભાગે કોણ બહાર પાડે છે? તો એ છે સરકાર
મ્યુનિસિપલ કોર્પોરેશન અને કંપની. અને આગળ જો કીધું બોન્ડ જે નામથી બહાર પાડવામાં આવે ને એ જ નામથી એને ઓળખવામાં આવે. દાખલા તરીકે સરકારે બોન્ડ બહાર પાડ્યા છે. કોણે બહાર પાડ્યા? સરકારે. શેના માટે બહાર પાડ્યા? તો જો અહીંયા તમારી પાસે છે સરદાર સરોવર બોન્ડ. તો સરકારે શેના માટે બહાર પાડ્યા બોન્ડ? તો કે સરદાર સરોવર જે બહુહેતુક યોજના છે એ બહુહેતુક યોજનાના નિર્માણ માટે મૂડી એકત્રિત કરવા એટલે કે ભેગી કરવા માટે સરકારે બોન્ડ બહાર પાડ્યા. તો જે યોજના માટે બહાર પાડ્યા ને એ યોજનાના નામથી ઓળખાય. તો આ બોન્ડ આપણા કયા નામથી ઓળખાય છે? સરદાર સરોવર બોન્ડ. ત્યાર પછી જો કીધું બોન્ડ ચોક્કસ મુદત માટેના હોય છે. કેવી મુદત માટેના હોય? ચોક્કસ મુદત માટેના હોય છે. અને સરકાર કે કંપનીઓએ મોટી યોજનાઓ જ્યારે હાથ ધરવી હોય અને લાંબા સમયગાળા માટે જ્યારે યોજના હાથ ધરવી હોય ને ત્યારે એવું કીધું કે લાંબા ગાળાની જરૂરિયાત, નાણાંની જરૂરિયાત સંતોષવા માટે એ બોન્ડ વધારે અનુકૂળ હોય, વધારે યોગ્ય હોય. એટલે બોન્ડ છે એ બહાર પાડવામાં આવતા હોય. ચોક્કસ મુદત માટેના હોય છે અને મોટી યોજનાઓ કે લાંબા સમયગાળા માટેની યોજનાઓ છે એને અનુસરવા માટે થઈ અને બોન્ડ બહાર પાડવામાં ખાતા બગાસા આવે છે. રાઈટ? બગાસા ખાતા ચોક્કસ મુદત માટેના બોન્ડ બહાર પાડવામાં આવે છે. તો આ બોન્ડ ઓકે ક્લિયર? આપું મારા? નહીં ને? આપ તો આ પાડશો કેમ? તું જા તો શાંતિ. ઓકે ચાલો, તો આટલું. હવે કઈ તમારે જરૂર નથી તો ઉડાઈ દો. કોઈને ક્યાંય પણ કાંઈ પણ જરૂર પડે ને તો એક જ ઉપાય છે સારામાં સારો. હું તો કે જ્યારે જરૂર પડે ને ત્યારે યુટ્યુબમાં જવાનું, એમાં હું ક્યાંક દેખાતો હોય મને ગોતવાનો, અને પછી જ્યાં તમારે જોતું એ વસ્તુ આવે ને એનો હું પાડી લેવાનો સ્ક્રીનશોટ, એટલે તમારામાં આવી જાય. તો અત્યારે તો આપણે જરૂર નથી એટલે ઉડાવી દઈએ. હવે આપણી પાસે નવો સરસ મજાનો મુદ્દો છે. મુદ્દો કયો કે મુદ્દી કયો, બધું એક જ છે. એ છે જાહેર થાપણો. શું છે? જાહેર થાપણો. તો અહીંયા પ્રશ્ન લખીએ. જાહેર થાપણોનો અર્થ સમજાવી તેના ફાયદા અને મર્યાદાઓ સમજાવો. અથવા એવું પૂછાય તેના લાભાલાભ સમજાવો. લાભાલાભ એટલે લાભ અને મર્યાદા. 5 માર્ક. તો જો અહીંયા જાહેર થાપણો તમને આપેલી છે આપેલી. એમાં જો કીધું કંપની પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારે છે. તેને કેવી થાપણો કહેવાય? જાહેર થાપણો. તો અહીંયા પહેલા જાહેર થાપણોની વ્યાખ્યા છે. કઈ વ્યાખ્યા? તો કે કંપની પોતાની કેવા સમયગાળાની? તો કે ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારે છે, અથવા વણ વપરાયેલી રકમ થાપણો સ્વરૂપે સ્વીકારે. જો થાપણો અથવા વણ વપરાયેલી રકમ થાપણો સ્વરૂપે સ્વીકારે છે, જેને જાહેર
થાપણો કહે છે. આની વ્યાખ્યા. હવે તમને એમ થાય કે વણ વપરાયેલી રકમ થાપણ સ્વરૂપે સ્વીકારે છે, તો સ્વાભાવિક વાત છે, એટલું યાદ રાખજો, વણ વપરાયેલી રકમ કે પ્રણય તમારા ઘરે નહીં આવે, એટલે તારી પાસે વધારાના પડે દે નકરમણા બે નાખું ગુથાલામ, આવું કરશે નહીં. તમારે રોકવા હોય તો રોકવાના, ફરજિયાત હોતું નથી. પાછું ફરજિયાત નથી ને તેની સાથે મુશ્કેલી કઈ છે ખબર છે? ફરજિયાત તો નથી, પણ આનો કોઈ એવો નિચોડ પણ નથી કે આમાંથી નાણાં પરત આવે જ. કંપની ઉઠી જાય તો ધોળે દિવસે તમે ઉઠી જાઓ. સફેદ સફેદ દિવસમાં સફેદ સફેદ તારોડિયા જોવાની બહુ અઘરું હોય, પણ તોય દેખાઈ જાય. આપણે કહીને ધોળા દિવસે તારા દેખાઈ જાય. શું કામ દેખાઈ જાય? તો કે આ પરિસ્થિતિ જો ઊભી થાય, આપણા પૈસા આપણે રોક્યા હોય અને કોઈ લઈને ઉઠી જાય, તો સ્વાભાવિક વાત છે આવી મુશ્કેલીનું સર્જન થાય. એટલે અહીંયા તમને એવું કીધું છે કે કંપની પોતાની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માંગતી હોય ત્યારે જાહેર જનતા પાસેથી થાપણો અથવા વણ વપરાયેલી રકમ, એટલે કે લોકોએ જે બચત કરેલી રકમ છે ને, એ થાપણ સ્વરૂપે તમે રોકવા માંગતા સ્વીકારી લે, અને એના બદલામાં મફતમાં નથી સ્વીકારતી, તમને વ્યાજ સાથે પરત કરે. પણ પરત ન કરે તો ન કરે, નારાયણને જે થવું હોય થાય. હવે જો કીધું કાર્યશીલ મૂડીની જરૂરિયાત, અહીં વચ્ચે લખ્યું જો કાર્યશીલ મૂડીની જરૂરિયાત, તો મૂડી છે ને એના બે ભાગ, એક છે કાયમી મૂડી અને બીજી છે કાર્યશીલ મૂડી. કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી, જે મૂડી કાયમી મિલકતોમાં રોકાયેલી હોય, કાયમી મિલકતોમાં રોકાયેલી હોય એને કાયમી મૂડી કહેવાય. અને કાર્યશીલ મૂડી કોને કહેવાય? તો કે ચાલુ મિલકતોમાં જરૂર હોય, ચાલુ મિલકતોમાં રોકાયેલી હોય અથવા રોકવી પડે એમ હોય, તો આને કેવી કહેવાય? કાર્યશીલ મૂડી. ઉદાહરણ તરીકે મકાન છે, ફર્નિચર છે, વાહન છે, યંત્ર છે, આ બધામાં રોકાયેલી તરત પરત ન થાય, તમને પાછી ન આવે, એટલે બગાસા ખાતા ખાતા આમાં રોકાયેલી મૂડીને કેવી કહેવાય? તો કે કાયમી મૂડી કહેવાય. કહેવાય કે નહીં? અને કાર્યશીલ મૂડીમાં તો કે ધારો કે કાચો માલ છે, તૈયાર માલ સ્ટોક છે, ત્યાર પછી મજૂરી માટે નાણાં ચૂકવવાના થાય, તો આ જરૂર પડે તો મજૂરી માટે, સમારકામ માટે જરૂર પડે, આ બધામાં જે મૂડીની જરૂર પડે ને કાર્યશીલ મૂડી હોય. કાચા માલમાં રોકાયેલી કાર્યશીલ મૂડી, કેમ? કાચા માલમાંથી ઉત્પાદન થાય ને ઉત્પાદન થતા તૈયાર માલ સ્ટોક થઈ જાય, એટલે એ કાર્યશીલ મૂડી માંથી તૈયાર માલ થઈ જાય એટલે તરત જ વેચાણ થઈ જાય, વેચાણ થઈ જાય એટલે પાછા તમારા નાણાં છૂટા થઈ જાય, વળી પાછો તમારે કાચો માલ ખરીદવાનો, પાછું ઉત્પાદન કરવાનું, પાછો તૈયાર માલ સ્ટોક, પાછું વેચાણ, પાછો કાચો માલ, પાછું તૈયાર ઉત્પાદન કરવાનું, પાછો તૈયાર માલ, પાછું વેચાણ, પાછો કાચો માલ, આવું ફેરા કરે કે નહીં? તો એ કાર્યશીલ મૂડી સતત ફરતી હોય. અને ટૂંકા સમયગાળા માટે તમારી પાસે હોય ને તો ચાલે, એવું ફરજિયાત નથી કે તમારે રાખવી જ પડે લાંબા સમય માટે. ઉપરાંત જો તમને કીધું જાહેર થાપણમાં આ કંપની માટે ઉછીની મૂડી અને દેવું છે, એટલે જાહેર થાપણમાં નાણાં રોકનાર રોકાણકારો છે ને કંપનીના શું કહેવાય? લેણદારો. ટૂંકમાં જેટલા ઉછીના ભંડોળ છે ને એ બધાય ઉછીના ભંડોળમાં નાણાં રોકનાર વ્યક્તિ બધા જ કંપનીના શું કહેવાશે? લેણદારો. અને બધા જ ઉછીના ભંડોળ આપણા માટે શું કહેવાશે? તો કે દેવું. ઓકે. અને આગળ જો કીધું આ 1 માર્કનો VSQ અંડરલાઈન કરજો. જાહેર થાપણની મુદત કેટલા સમયની હોય છે? તો ઓછામાં ઓછા 6 માસ થી લઈ અને વધુમાં વધુ 36 માસ સુધી, એટલે કે 6 મહિનાથી 3 વર્ષ સુધીની મુદત જોવા મળે. કેટલી મુદત જોવા મળે? 6 મહિનાથી લઈ
અને 3 વર્ષ સુધી થાપણદારોને કંપની ચોક્કસ દરે વ્યાજ ચૂકવે છે. એ વ્યાજ ચૂકવવાનો સમયગાળો જો તમને આપ્યો કે આ વ્યાજ ક્યારે ચૂકવે, તો જો કીધું કે શું કીધું તો કે એ દર મહિને ચૂકવે એટલે કે માસિક ધોરણે પણ ચૂકવે, માસિક એટલે કે દર મહિને ચૂકવે. બીજું કીધું છે ત્રિમાસિક એટલે કે દર 3 મહિને ચૂકવે. ત્યાર પછી ત્રીજું કીધું છે અર્ધવાર્ષિક એટલે કે દર 6 મહિને ચૂકવે. ત્યાર પછી કીધું છે કે વાર્ષિક તો દર વર્ષે ચૂકવે. અને ક્યારેય ન ચૂકવે તો અથવામાં બીજું છે તમારી પાસે કે પાકતી મુદતે એટલે કે જેટલો સમય માટે 6 મહિના માટે બહાર પાડી હોય, 1 વર્ષ માટે બહાર પાડી હોય, 2 વર્ષ માટે બહાર પાડી, વધુમાં વધુ કેટલા વર્ષ તો કે 3 વર્ષ માટે બહાર પાડે, 3 વર્ષ એની પાકતી મુદત કહેવાય. તો પાકતી મુદતે વ્યાજ અને મુદત એટલે કે તમે જેટલા નાણાં રોકાણ કરેલા છે બધું જ એક સાથે પરત કરવામાં આવશે. તો આ જાહેર થાપણ છે. અને ત્યાર પછી જો કીધું જાહેર થાપણ કોણ બહાર પાડી શકે, તો એના માટે 1 માર્કનો પ્રશ્ન છે. જાહેર થાપણો કોણ બહાર પાડી શકે? તો આનો જવાબ છે જાહેર થાપણો કંપની ધારો, ધારો એટલે કાયદો, કંપની ધારા વર્ષ 2013, કંપની ધારા 2 છે 1956 અને 2013. તો કંપની ધારાની વર્ષ 2013 ની જોગવાઈ અનુસાર, જોગવાઈ મુજબ 2 જ કંપનીઓ જાહેર થાપણો બહાર પાડી શકે. તો બગાસા ખાતા પહેલું તો કે જે બેન્કિંગ નો ધંધો કરતી હોય એટલે બેંક, અને બીજું તો કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની હોય, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની. ફાઇનાન્સ એટલે નાણાંનો ધંધો, પણ નોન બેન્કિંગ કેમ તો કે થાપણો સ્વીકારીને ધિરાણ આપવાનું કામ ન કરતી હોય, એ પોતે ધિરાણ જ આપે અને વ્યાજની આવકમાંથી આવક મેળવતા હોય, એને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની કહેવાય. ધારો કે મારે બધાને તમને પૈસા આપવા હોય પછી તમે એ પૈસા ઉપર જે વ્યાજ આપો એમાંથી મારે આવક મેળવે તો હું નોન બેન્કિંગ ફાઇનાન્સર કહેવાઉં. અને પછી મારે ધારો કોઈ મારી પાસે પૈસા માંગતું હોય કે એને વ્યાજે જોઈતા હોય અને મારી પાસે સગવડતા ન હોય તો હું શું કરીશ તો કે બીજા પાસેથી ઓછા વ્યાજે પૈસા લઈશ અને તમને વધુ વ્યાજ આપીશ, અને પછી તમે વ્યાજ સાથે પરત કરશો, એમાંથી હું મારો તફાવત કાઢી અને પાછો પહેલાને વ્યાજ સહિત પરત કરીશ. આ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની. એના સિવાય એવું કીધું જો નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સિવાય અન્ય કોઈ પણ કંપની જાહેર જનતા પાસેથી કેવી મૂડી તો કે જાહેર થાપણો સ્વીકારી શકતી નથી. મતલબમાં આ 2 જ સ્વીકારી શકે, આના સિવાય કોઈ સ્વીકારી શકે નહીં. સમજાય છે વાત? બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની આ 2 સ્વીકારી શકે, આના સિવાય કોઈ સ્વીકારી શકવાનું નથી. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખશું. બાકીનું જે આપણું અધૂરું પ્રવચન રહી જાય છે એ પ્રવચન હવે આપણે બીજી વખત જ્યારે વ્યાસપીઠ ગ્રહણ કરશું ભવિષ્યમાં નવા લેક્ચરની અંદર ત્યારે પાછા પૂર્ણ કરશું. ઓકે, તો આજના લેક્ચરમાં જે ચાલ્યું બધું ક્લિયર? તમને કહું છું એટલે કયો ની ક્લિયર કે નહીં? ક્લિયર. હા, આ પાસે બેઠા છે ધ્યાન નથી પાડતા. ક્લિયર ને? ચલો, કોઈને પ્રશ્ન હોય તો હેન્ડ રેઝ કરો એટલે આપણે સોલ્યુશન કરીએ. ચલો, પ્રશ્ન થોડો હોય કયું ના વળ ખાઈ છે ને એક તો નિંદર આવતી હોય ને એમાં તો અત્યારે મંડાઈ પડીને પાછો એમ કે પ્રશ્ન હોય તો કે એમ થાય ને. ચલો, તો આપણે આપણો લેક્ચર ને પૂરો સમજીએ. તમે નહીં કયો તો એ પૂરો સમજ એ તો કે ને ભાઈ ન કરીને ક્યાં શરૂ હતો, અમારે પૂરો હતો અમે શરૂ કરીને મૂકીને બેઠા હતા.
ઇન્સ્ટાગ્રામમાં હતા અને ક્યાંક મોજમાં જોતા હતા અને કોઈક બીજી નવી નવી ચેનલો જોતા હતા. આવું હોય નહીં તો કે ના થોડી હોય. ચલો તો કાંઈ નહીં, તમે બધા જ તમારી તબિયત સાચવજો. મેં હમણાં શરૂઆતમાં લેક્ચરમાં કીધું એમ કોરોના છે, આપણા કોઈને સગા સંબંધી થતા નથી કે માની જાય. એ તો આવે એટલે વાટ લગાવી દઈએ, એટલે ધ્યાન રાખો. ઓકે, પાછા પછીના લેક્ચરમાં મળશું. પાર્થ તાર પ્રશ્ન છે હોય તો આપે. ઓકે ચાલ અનમ્યુટ કરવો તને. હાલ કર તું ત્યાંથી અનમ્યુટ કર. હા સર, આ બોન્ડ ને ડિબેન્ચર છે બે, હા એમાં બે માં કંપની છે, બે માં આપણે કંપનીને નાણાં દેવાનો, એ લોકો વ્યાજ આપે, તો બે માં ફરક શું છે? આમાંય કંપની છે ને આમાંય કંપની છે. બેમાં ફરક એટલો છે કે ડિબેન્ચર છે એ ટૂંકા સમયગાળા માટે નાણાં પૂરા પાડશે અને બોન્ડ છે ને એ લાંબા સમયગાળા માટે નાણાં પૂરા પાડે. ઉપરાંત બોન્ડ છે એ મોટા ભાગે બધી જ કંપનીઓ બહાર ન પાડી શકે. જે કંપની ઇન્ટરનેશનલ હોય એટલે કે આંતરરાષ્ટ્રીય હોય, બહુરાષ્ટ્રીય હોય કે ટ્રાન્સનેશનલ હોય. આપણો 7મો પાર્ટ છે ને કેન્સલ થઈ ગયો એટલે હું વધારે ન કહી શકું, પણ તોય અત્યારે હું તમને ટૂંકમાં કહી દઉં. ત્રણેય કંપની જો અહીંયા ટૂંકમાં વાત કરો, સમજવું છે ને તમારે, કેમ કે આ જરૂરી છે. પોઈન્ટ કેન્સલ થઈ ગયો, જો અહીંયા આપું તમને. એક છે આંતરરાષ્ટ્રીય કંપની, જે અહીંયા જેવો ધંધો ચલાવે ને એવો જ ધંધો વિશ્વના કોઈ પણ દેશમાં કરતી હોય. પછી ધારો કે ભારતમાં કરતી હોય, નેપાળમાં હોય અને બીજા કોઈ દેશની અંદર પણ હોય. ત્યાર પછી બીજી છે બહુરાષ્ટ્રીય કંપની. બહુરાષ્ટ્રીય કંપની એટલે કેવી, તો કે ભારતમાં જેવો ધંધો ચલાવતી હોય ને એવો જ વિશ્વના કેટલાય દેશમાં ધંધો ચલાવે આ બહુરાષ્ટ્રીય કંપની. અને એ જે ધંધો ચલાવે ને ત્યાં કર્મચારીની બધું ત્યાંથી મેળવે. કાચો માલ ને બધું છે એ જરૂર પડે તો ભારતમાંથી લઈ જાય. અને ત્રીજી છે ને એ છે ટ્રાન્સનેશનલ કંપની. ટ્રાન્સનેશનલ કંપની કોને કહેવાય ખબર? એની વસ્તુ તૈયાર કરીને એને બટકાવે ને એને કહેવાય ટ્રાન્સનેશનલ. એટલે કાચો માલ એના દેશમાં જ મેળવે, કર્મચારી એના દેશમાં જ મેળવે, બધી જ વસ્તુ એના દેશમાં તૈયાર કરે. નાણાંની જરૂર પડે તો એ ત્યાંથી શેર ડિબેન્ચર બોન્ડ બહાર પાડીને મેળવે અને પછી વસ્તુ જ ખાલી તૈયાર કરે અને નફો કરીને વસ્તુ તૈયાર કરીને બટકાવે કોને, એટલે કે વેચાણ કોને કરે, તો કે એના દેશમાં કરે. આને કહેવાય ટ્રાન્સનેશનલ. ટ્રાન્સનેશનલ ખાલી વસ્તુ તૈયાર કરીને, ટ્રાન્સ એટલે બદલાવું, સ્વરૂપ બદલાવીને એના દેશમાં વેચી દેવાની. પણ એ પણ વિશ્વના કેટલાય દેશમાં કાર્યરત હોય. એટલે ત્રણેય કંપની છે ને આંતરરાષ્ટ્રીય, બહુરાષ્ટ્રીય અને ટ્રાન્સનેશનલ, આ ત્રણેય કંપનીને વૈશ્વિક સાહસો કહેવાય. કેવા સાહસો કહેવાય? વૈશ્વિક સાહસો, જે વિશ્વના કેટલાય દેશોમાં પોતાનો ધંધો પાથરીને બેઠા હોય. તો આવા જે સાહસો હોય ને એ વિશ્વસનીય હોય, કેમ કે આપણા દેશમાં નહીં, વિશ્વના કેટલાય દેશમાં ચાલતા હોય. તો આવા જે સાહસો છે ને એને સેબી પરવાનગી આપશે કે તમે બોન્ડ બહાર પાડો. જનરલી બધી કંપનીને બોન્ડ બહાર પાડવાની સેબી પરવાનગી આપશે નહીં. સેબી એટલે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, કે જે ભારતની અંદર શેર બજાર, ડિબેન્ચર, બોન્ડ જેવા જે ભંડોળ છે, નાણાં છે, એનું આખું સંકલન કરતી મધ્યસ્થ સંસ્થા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેવી ભારતની અંદર સેબી. તો એ બધાને પરવાનગી નહીં આપે, આવી વિશ્વસનીય કંપનીને જ પરવાનગી આપે. જે ડિબેન્ચરની પરવાનગી તો કોઈ પણ કંપનીને મળી શકે, તમે પાસ આઉટ કરો તો. આ બધાને મળતી નથી. એટલે આટલો ડિફરન્સ છે બંનેમાં. એટલે બોન્ડ બધાને નો બહાર પાડી ગયા. બાકી મોટા ભાગના બોન્ડ છે ને એ સરકારી કંપની જ બહાર પાડશે. સરકારી કંપની, મ્યુનિસિપલ કોર્પોરેશન, આના દ્વારા જ બહાર પાડવામાં આવે. બધા બહાર પાડતા નથી. ઓકે, ચલો બીજો કોઈ પ્રશ્ન હોય બોલો. ઓકે, ચલો તો પૂરું કરીએ અહીંયા. બીજા કોઈ પ્રશ્ન હોય તો કહેજો પાછા. તો આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ અને ફરી પાછા નવા લેક્ચરમાં મળશું. ત્યારે જાહેર થાપણોના ફાયદા અને મર્યાદાઓ છે એના વિશેની વાત કરશું. તો તબિયતને સાચવજો અને ઘરે રહેજો. ઓકે, થેન્ક યુ. ચલો ટાટા, પાછા મળશું.